શ્રી ગણેશાય નમઃ. મિત્રો, ભાગવદ્ ગીતામાં જણાવેલી ખૂબ જ સુંદર અને રસપ્રદ ચિત્રકેતુ નામની કથા આજે આપણે સાંભળીશું. કથા ખૂબ જ સરસ છે. કથાને અંત સુધી જરૂરથી સાંભળજો. રાજા ચિત્રકેતુને ઘણી પત્નીઓ હતી અને તેને એક પણ સંતાન ન હતું. ઘણી પત્નીઓમાં એક પણ પત્નીને કોઈ સંતાન ન હતું. રાજા ચિત્રકેતુને અનેક સુંદર પત્નીઓ હોવા છતાં તેને પુત્રની પ્રાપ્તિ થઈ ન હતી. તેની બધી જ સુંદર પત્નીઓ વંધ્યા હતી. એક દિવસ તપસ્વી અંગિરા ઋષિ ચિત્રકેતુના મહેલે આવ્યા. રાજા તત્ક્ષણે તેની સિંહાસન પરથી ઊભો થયો અને વૈદિક કાળના રિવાજ પ્રમાણે તેમનું સન્માનપૂર્વક પૂજન કર્યું. હે રાજા ચિત્રકેતુ, તારું મન અશાંત છે એ હું જોઈ શકું છું. તારું નિસ્તેજ મુખ તારી ઊંડી ચિંતાનું પ્રતિબિંબ પાડે છે. શું તારા ઈચ્છિત મનોરથો સિદ્ધ થયા નથી? ઋષિએ પૂછા કરી. અંગિરા મહાયોગી હોવાથી રાજાની ચિંતાનું કારણ જાણતા હતા, પરંતુ તેમના પોતાના યોગ્ય કારણોસર તેમણે ચિત્રકેતુને જાણવા છતાં પૂછતા હોય તે રીતે પ્રશ્ન કર્યો. રાજા ચિત્રકેતુએ જવાબ આપ્યો, હે અંગિરા, તમારી મહાન તપસ્યા અને વ્રતોને કારણે તમે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તમે મારા જેવા જીવ આત્માઓ વિશે આંતરિક તેમજ બહારનું બધું જ જાણો છો. હે મહાત્મા, તમે બધી વસ્તુઓનું જ્ઞાન છે, છતાં તમે પૂછો છો કે શાથી હું આવી ચિંતામાં પડ્યો છું. માટે તમારી આજ્ઞાના જવાબરૂપે મારા દુઃખનું કારણ હું જ જણાવું છું. બુભુક્ષિત મનુષ્યને પુષ્પની માળા મળવાથી સંતોષ થતો નથી. તે જ રીતે મારા વિશાળ સામ્રાજ્ય, અપાર સંપત્તિને મારે માટે કોઈ અર્થ નથી, કારણ કે હું માણસની સાચી સંપત્તિથી રહિત છું. મને પુત્ર નથી. શું આપ મને સાચી રીતે સુખી થવામાં અને મને પુત્ર થાય તેવી વ્યવસ્થા કરવામાં સહાયભૂત ન બની શકો? બહુ જ દયાળુ એવા ઋષિ અંગિરાએ રાજાને સહાયભૂત થવાનું સ્વીકાર્યું. તેમણે દેવો માટેનો એક ખાસ યજ્ઞ કર્યો. પછી ચિત્રકેતુની રાણીઓમાંથી સૌથી પરિપૂર્ણ એવી રાણી કૃતધૂતિને યજ્ઞના અન્નનો શેષ ભાગ પ્રસાદ રૂપે આપ્યો. અંગિરાએ કહ્યું, હે મહાન રાજા, તને હવે એવો પુત્ર પ્રાપ્ત થશે જે તારા હર્ષ અને શોક બંનેનું કારણ થશે. પછી રાજાના ઉત્તરની પ્રતીક્ષા કર્યા વગર ઋષિ ત્યાંથી અદૃશ્ય થયા. છેવટે તેને પુત્ર મળશે એ જાણી ચિત્રકેતુને હર્ષનો અતિરેક થયો, પરંતુ ઋષિના છેલ્લા શબ્દો વિશે તેને આશ્ચર્ય થયું. અંગિરાનો આશય એવો હોવો જોઈએ કે જ્યારે મારો પુત્ર જન્મશે ત્યારે હું ઘણો સુખી થઈશ. તે ચોક્કસપણે સાચું હશે, પરંતુ બાળક શોકનું કારણ હોવા વિશે તેમનો આશય શું હશે? અલબત્ત, મારો એકમાત્ર પુત્ર હોવાથી તે આપોઆપ જ સિંહાસન અને રાજ્યનો વારસ થશે. તેથી જ તે કદાચ અભિમાની અને અવજ્ઞા કરનારો બને. તે કદાચ શોકનું કારણ હોઈ શકે, પરંતુ બિલકુલ પુત્ર ન હોવા કરતાં અવજ્ઞા કરનારો પુત્ર સારો. એવા અનેક વિચારો ચિત્રકેતુના મનમાં આવ્યા. યોગ્ય સમય થયો. કૃતધૃતિ ગર્ભવતી થઈ અને પુત્રને જન્મ થયો. આ સમાચાર સાંભળી સમગ્ર રાજ્યના પ્રજાજનોને આનંદ ઉત્સવ કર્યો. રાજા ચિત્રકેતુનો આનંદ સમાતો ન હતો. જેમ રાજા તેના બાળપુત્રને કાળજીપૂર્વક ઉછેરવા લાગ્યો, તેમ તેમ રાણી કૃતધૃતિ ઉપરનું તેનું હેત દિવસે દિવસે વધતું ગયું અને ધીરે ધીરે તેની વંધ્યા પત્નીઓ ઉપરથી તેનો પ્રેમભાવ ઓસરી ગયો. બીજી રાણીઓ તેમના ભાગ્ય માટે સતત શોક કરતી, કારણ કે જે પત્નીને પુત્રો ન થાય તેની ઘરમાં પતિ વડે અવગણના થાય છે અને તેની શોક્યો તેની સાથે એક દાસી સમાન વ્યવહાર કરે છે. વંધ્યા સ્ત્રીઓ ક્રોધ અને ઈર્ષ્યાથી બળવા લાગી. જેમ તેમની ઈર્ષ્યા વધી તેમ તેમ તેમની બુદ્ધિ નષ્ટ થવા લાગી અને તેમના હૃદય પાષાણ જેવા કઠોર બન્યા. તેઓ ગુપ્તપણે ભેગી થઈ ગઈ અને નિશ્ચય કર્યો કે તેમની સમસ્યાનો એકમાત્ર ઉકેલ તેમના પતિનો પ્રેમ પુનઃપ્રાપ્ત કરવાનો એકમાત્ર માર્ગ હતો બાળકને ઝેર પાઈ દેવું. એક બપોરે રાણી કૃતધૂતિ જ્યારે મહેલના ઉદ્યાનમાં ફરતી હતી
ત્યારે તેને ઓરડામાં શાંતિથી સૂતેલા પોતાના પુત્ર વિશે વિચાર આવ્યો. પુત્ર ઉપરના અત્યંત વ્હાલને કારણે તેના વિના એક ક્ષણ માટે પણ રહેવું તેને અસહ્ય થતું. તેથી તેણે છોકરાને તેની નિંદ્રામાંથી જગાડી ઉદ્યાનમાં લઈ આવવા દાસીને આજ્ઞા કરી. પરંતુ જ્યારે દાસી બાળક પાસે ગઈ ત્યારે તેણે જોયું કે બાળકની આંખો ઉપર ચડી ગઈ હતી અને તેનામાં જીવની કોઈ ચિહ્નો જણાતા ન હતા. ભયભીત થઈને તેણે છોકરાના નસકોરા આગળ રૂનું પૂમડું ધર્યું, પણ રૂ હલ્યું નહીં. આ જોઈ તેણે ચીસ પાડી, હવે મારું મોત આવ્યું, અને ભોંય પર ઢળી પડી. અત્યંત ગભરાટમાં તે બંને હાથે છાતી કૂટવા અને મોઢેથી વિલાપ કરવા લાગી. થોડો વખત પસાર થયો એટલે ચિંતિત રાણી બાળકના શયનખંડ પાસે આવી. દાસીનો વિલાપ સાંભળી તેણે ખંડમાં પ્રવેશ કર્યો અને જોયું કે તેનો પુત્ર આ દુનિયા ત્યજીને જતો રહ્યો હતો. અત્યંત તીવ્ર શોકમાં પડી તેના અસ્તવ્યસ્ત થયેલા વાળ અને વસ્ત્રો સાથે તે બેભાન બનીને જમીન પર ઢળી પડી. જ્યારે રાજાને તેના પુત્રના આકસ્મિક મૃત્યુ વિશે સાંભળ્યું ત્યારે તે દુઃખથી લગભગ આંધળો બની ગયો. તેનો શોક દાવાનળની જેમ વધવા લાગ્યો અને મૃત બાળકને જોવા દોડીને જતા તે રસ્તામાંથી ઘણી વખત લથડિયા ખાતા પડી ગયો. તેના મંત્રીઓ અને રાજ્યના અધિકારીઓથી વિખડાયેલા રાજા પુત્રના ખંડમાં દાખલ થયો અને બધી બાજુએ વેરવિખેર થયેલા વાળ અને વસ્ત્રો સાથે તે પુત્રના પગ પાસે ઢળી પડ્યો. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તે ભારે શ્વાસ લઈ રહ્યો હતો. તેની આંખો આંસુથી છલકાતી હતી અને અવાક બની ગયો હતો. જ્યારે રાણીએ તેની પત્નીને ભારે શોક સાગરમાં ડૂબેલો જોયો અને મૃત પુત્ર ફરીથી નજર નાખી ત્યારે તે પરમેશ્વરને શાપ દેવા લાગી. આનાથી મહેલમાં રહેતા સૌનું દુઃખ વધ્યું. રાણીની પુષ્પમાળાઓ શરીર પરથી સરી પડી અને તેના રેશમ જેવા કાળા વાળ ગૂંચવાઈ ગયા. વહેતા આંસુથી તેની આંખમાંનું કાજળ ખરડાઈ ગયું. હે વિધાતા! પિતાના જીવનકાળના જ તેના પુત્રનું મરણ તે નિપજાવ્યું. તું ખરેખર જીવ આત્માઓનો દુશ્મન છે અને લેશ માત્ર દયાવાન નથી. તેના પ્રિય બાળક તરફ ફરી તે કહેવા લાગી, મારા વહાલા પુત્ર, હું તો નિરાધાર અને દુઃખી થઈ ગઈ છું. તું મને છોડીને જઈશ નહીં. તું કેવી રીતે મને છોડીને જઈ શકે? તારા શોક કરતા પિતા તરફ તો જરા નજર કર. તને ઊંઘી ગયે ઘણો વખત થયો. હવે મહેરબાની કરીને ઊઠ. તારા ગોઠિયાઓ તને રમવા બોલાવે છે. તું ઘણો ભૂખ્યો થયો હોઈશ તો હવે તરત ઉઠી જા અને જમી લે. મારા વહાલા પુત્ર, હું કેટલી હતભાગી છું કે હવે હું તારું સ્મિત જોઈ શકતી નથી. તે તારી આંખો સદાને માટે બંધ કરી દીધી છે. તને હવે આ લોકમાંથી બીજા લોકમાં લઈ જવામાં આવ્યો છે, જ્યાંથી તું પાછો આવવાનો નથી. મારા પ્રિય પુત્ર, તારો આનંદદાયક અવાજ હવે હું સાંભળી નહીં શકું. હું મારું જીવન હવે વધુ ટકાવી શકીશ નહીં. રાજા ખુલ્લા મોંએ જોર જોરથી વિલાપ કરવા લાગ્યો. માતા અને પિતા શોક કરવા લાગ્યા. ત્યારે તેમના અનુચરો પણ બાળકના અકાળ અવસાનથી શોક સંતપ્ત થઈ તેમની સાથે જોડાયા. આ આકસ્મિક દુર્ઘટનાને કારણે રાજ્યના તમામ નાગરિકોને દુઃખથી લગભગ બેભાન થઈ ગયા. મહર્ષિ અંગિરાએ જ્યારે જાણ્યું કે રાજા શોકસાગરમાં લગભગ ડૂબી ગયો હતો ત્યારે તેઓ તેમના મિત્ર નારદ મુનિ સાથે ત્યાં ગયા. બંને ઋષિઓએ રાજાને શોકમગ્ન થઈ શબ પાસે પ્રેત જેવો થઈને પડેલો જોયો. અંગિરાએ રાજાને તીક્ષ્ણ સ્વરે કહ્યું, અજ્ઞાનના અંધકારમાંથી ઉઠીને ઊભો થા. અરે રાજા! આ નિષ્પ્રાણ શરીરનો તારી સાથે કયો સંબંધ છે અને તારો તેની સાથે કેવો સંબંધ છે? તું કહીશ કે પિતા અને પુત્ર તરીકે તારો તેની સાથે અત્યારે સંબંધ છે, પરંતુ તેના જન્મ પૂર્વે તેની સાથે તારો આ સંબંધ હતો એમ તું માને છે? શું ખરેખર અત્યારે તે છે? હવે જ્યારે તે મરણ પામ્યો છે ત્યારે તે સંબંધ રહેશે? હે રાજા! સમુદ્રના તરંગોની શક્તિથી જેમ રેતીના નાના કણો કોઈકવાર ભેગા થાય છે અને કોઈકવાર છૂટા પડે છે, તેમ ભૌતિક દેહ ધારણ કરેલા જીવ આત્માઓ કાળના પ્રભાવથી કેટલીક વખત ભેગા થઈ જાય છે અને કેટલીક વખત છૂટા પડી જાય છે.
અંગીરા રાજાને આ સમજાવવા માંગતા હતા કે બધા દૈહિક સંબંધો ક્ષણભંગુર છે. ઋષિએ આગળ કહ્યું, હે પ્રિય રાજા, જ્યારે હું પ્રથમ તારા મહેલમાં આવ્યો ત્યારે મેં તને આધ્યાત્મ જ્ઞાનરૂપી સર્વોત્કૃષ્ટ બક્ષિસ આપી હોત, પરંતુ મને જ્યારે જણાયું કે તારું મન ભૌતિક વસ્તુઓમાં ડૂબેલું હતું, ત્યારે મેં તને માત્ર એક જ પુત્ર આપ્યો, જેણે તને હર્ષ અને શોક આપ્યો. જેને પુત્રો અને પુત્રીઓ હોય એવા મનુષ્યના દુઃખનો હવે તો તને અનુભવ થઈ રહ્યો છે. પત્નીઓ, બાળકો, ધન સંપત્તિ જેવા અદ્રશ્ય પદાર્થો સ્વપ્નોથી વધુ કંઈ જ નથી. તેથી હે રાજા ચિત્રકેતુ, તું ખરેખર કોણ છે તે સમજવાનો પ્રયત્ન કર. તું ક્યાંથી આવ્યો છે? આ શરીર ત્યજ્યા પછી તું ક્યાં જઈશ? અને આ દુન્વયી શોકને વશ તું શાથી થયો છે તેનો જરા વિચાર કર. પછી નારદ મુનિએ કંઈક અદ્ભુત કામ કર્યું. તેમની યોગ શક્તિ દ્વારા મૃત રાજપુત્રના આત્માને સૌની નજર સામે લાવ્યા. તત્કાળ જ આંજી નાખતા તેજથી તે ખંડ દેદીપ્યમાન બની ગયો અને મૃત બાળક હાલવા લાગ્યું. નારદજીએ કહ્યું, હે જીવાત્મા, તારું કલ્યાણ થાવો. જરા તારા માતા અને પિતાને જો. તારા સર્વ મિત્રો તારા મૃત્યુને કારણે શોકમગ્ન બની ગયા છે. તું અકાળે અવસાન પામ્યો હોવાથી તારા જીવનનો અવધિ હજી બાકી રહે છે. માટે તું તારા શરીરમાં પુનઃ પ્રવેશ કરી શકે છે અને તારા મિત્રો સંબંધીઓ સાથે આ શરીર માટેના તારે ફાળે આવેલા બાકીના વર્ષો સુધી સુખ ભોગવી શકે છે અને આગળ જતા રાજ્ય, સિંહાસન તથા તારા પિતાએ આપેલી સકળ સંપત્તિનો સ્વીકાર કરી શકે છે. નારદજીની યોગ શક્તિ વડે જીવ આત્માએ મૃત શરીરમાં પ્રવેશ કર્યો. જે મરણ પામેલો હતો તે પુત્ર જાગૃત થઈને બેઠો થયો અને નાના છોકરાની બુદ્ધિ પ્રમાણે નહીં, પરંતુ જીવનમુક્ત થયેલા જીવ આત્માના પૂર્ણ જ્ઞાન સહિત બોલવા લાગ્યો. મારા ભૌતિક કર્મોના ફળ અનુસાર હું જીવ આત્મા એક દેહથી બીજા દેહમાં દેહાંતર કરું છું. કોઈ વખત દેવોની યોનિમાં, કોઈ વખત નિમ્ન પ્રાણીઓની યોનિમાં, કોઈક વાર વનસ્પતિ રૂપે જન્મીને વળી કોઈ વખત મનુષ્ય યોનિમાં આવી ભ્રમણ કરું છું. આ બે જન્મમાં કયા જન્મમાં મારા માતા અને પિતા હતા? ખરેખર મારા કોઈ માતા કે પિતા નથી. મારા આવા કહેવાતા મા બાપ તો લાખોની સંખ્યામાં થઈ ગયા છે. તો આ બે જણાને હું શી રીતે મારા પિતા અને માતા તરીકે સ્વીકાર શકું? વેદો ઉપદેશ આપે છે કે ભૌતિક તત્વોમાં બનેલા શરીરમાં સનાતન જીવ આત્મા પ્રવેશે છે. અહીં આપણે જોઈએ છીએ કે આવા જીવ આત્માએ રાજા ચિત્રકેતુ અને તેમની પત્નીએ પેદા કરેલા શરીરમાં પ્રવેશ કર્યો. તો પણ હકીકતમાં તો તે તેમના પુત્ર ન હતો. જીવાત્મા એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો સનાતન પુત્ર છે, પરંતુ તે આ ભૌતિક જગતને ભોગવવા માંગે છે. તેથી પરમેશ્વર તેને વિવિધ શરીરોમાં પ્રવેશ આપવાની તક આપે છે. છતાં શુદ્ધ જીવાત્માએ તેના માતા પિતાથી મળેલા ભૌતિક શરીર સાથે કોઈ સંબંધ હોતો નથી. તેથી ચિત્રકેતુના પુત્રનું શરીર જે આત્માએ લીધું હતું તેણે રાજા અને રાણી તેના મા બાપ હોવાની સાફ ના પાડી દીધી. આત્માએ આગળ જણાવ્યું, વેગથી વહી જતી નદી જેવા આ ભૌતિક જગતમાં બધા લોકો સમયના વહેણમાં મિત્રો, સગા સંબંધીઓ અને દુશ્મનો થાય છે. તેઓ તટસ્થ રીતે બીજા ઘણા સંબંધોમાં વર્તે છે, પરંતુ આ બધી બહુવિધ લેણાદેવી હોવા છતાં સ્થાયી રીતે કોઈ સંબંધ ટકી રહેતો નથી. ચિત્રકેતુ તેમના અત્યારે મરણ પામેલા પુત્ર માટે શોક કરતો, પરંતુ તે પરિસ્થિતિનો બીજી રીતે વિચાર કરી શક્યો હોત. આ જીવાત્મા મારા પૂર્વજન્મમાં મારો દુશ્મન હતો અને હવે મારા પુત્ર તરીકે અવતરી મને દુઃખ અને પીડા આપવા માટે જ અકાળે તે મને છોડીને જતો રહ્યો છે, એમ તે વિચારી શક્યો હોત. રાજાએ તેના પુત્રને અગાઉના જન્મનો દુશ્મન કેમ ન ગણવો જોઈએ અને શોક કરવો બદલે દુશ્મનના મરણને કારણે આનંદથી સાથી ન થવું જોઈએ. ચિત્રકેતુના પુત્રના શરીરમાંનો જીવાત્મા કહેવા લાગ્યો, જે રીતે સોનું અને બીજા પદાર્થો વેચાણ અને ખરીદી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સતત બદલતા રહે છે, તે જ રીતે જીવાત્મા તેના કર્મ અનુસાર અનેકવિધ યોનિઓમાં
તેના જુદા જુદા શરીરોમાં એક પછી બીજા પિતાના વીર્ય દ્વારા દાખલ થઈ બ્રહ્માંડભરમાં ભમતો રહે છે. ભગવદ્ ગીતામાં સમજાવવામાં આવ્યું છે તેમ કોઈ માતા કે પિતા દ્વારા જીવાત્માને જન્મ આપવામાં આવે છે એમ નથી. જીવાત્માનું સાચું સ્વરૂપ કહેવામાં માતા પિતા તદ્દન જુદું જ હોય છે. પ્રકૃતિના નિયમો અનુસાર જીવાત્માને પિતાના વીર્યમાં પ્રવેશ કરવો પડે છે અને માતાના ગર્ભાશયમાં દાખલ થવું પડે છે. તેને કેવા પ્રકારના પિતા મળશે તેની ઉપર તેનો પ્રત્યક્ષ કાબૂ હોતો નથી. તેના પૂર્વજન્મના કર્મો વડે તે આપોઆપ નક્કી થઈ જાય છે. જે રીતે કોઈ વસ્તુ ખરીદાય અને વેચાય તેના કર્મના નિયમો તેને જુદા જુદા પિતા અને માતા પાસે જવાની ફરજ પાડે છે. વેદો આપણને જણાવે છે કે ભૌતિક જગતમાંના આપણના જન્મો માટેના આત્મા જવાબદાર છે. જ્યાં તે પૂર્વજન્મની ઘટમાળામાં એક પછી બીજા ભૌતિક દેહમાં સપડાય છે. જો તે ઈચ્છે તો તે ભૌતિક અસ્તિત્વના કેદખાનામાં દુઃખ ભોગવતો રહી શકે અથવા આધ્યાત્મિક જગતમાં તેના મૂળ ઘરમાં પાછો જઈ શકે. જો કે ભૌતિક શક્તિ વડે ઈશ્વર જીવાત્માઓની ઈચ્છા પ્રમાણે તેમને દેહ આપવાની વ્યવસ્થા કરે છે. તેમ છતાં ભગવાનની ખરી ઈચ્છા તો એ જ હોય કે ભૌતિક જીવનમાં સજારૂપી ચકડોળમાંથી બુદ્ધ જીવો છૂટા થઈ તેમના નિજધામમાં ભગવાન પાસે પાછા આવે. તે છોકરો શાંત થઈ ગયો અને જ્યારે શુદ્ધ આત્મા તે બાળકના શરીરને ત્યજીને ચાલ્યો ગયો ત્યારે નિષ્પ્રાણ શરીર ભૂમિ ઉપર ઢળી પડ્યું. ચિત્રકેતુ અને બીજા સંબંધીઓ આશ્ચર્ય પામ્યા. તેમણે મમતાના બંધનો કાપી નાખ્યા અને તેમના શોકનો ત્યાગ કર્યો. પછી તેમણે શરીરનો અગ્નિ સંસ્કાર કરી અંતિમ વિધિ કરી. રાણી કૃતધુતીની સમપત્ની જેમણે બાળકને ઝેર આપ્યું બહુ જ શર્મિંદી બની. શોક કરતી વખતે તેમણે અંગીરાના ઉપદેશને યાદ કર્યા અને બાળકોને જન્મ આપવાની તેમની મહત્વાકાંક્ષા છોડી દીધી. બ્રાહ્મણ પુરોહિતોની સૂચનાઓને અનુસરી તેઓ પવિત્ર યમુના નદીના કિનારે જઈ દરરોજ સ્નાન કરતી અને તેમના પાપકર્મોનું પ્રાયશ્ચિત કરતી. રાજા ચિત્રકેતુ અને તેણી રાણીને પૂર્વજન્મના વિજ્ઞાન સહિત આધ્યાત્મ જ્ઞાનનું સંપૂર્ણ દર્શન થયું હોવાથી દુઃખ, ભય, શોક અને ભ્રમ તરફ દોરી જનાર મમતાનો સરળતાપૂર્વક ત્યાગ કર્યો. જો કે દુન્વયી શરીર માટેની આ મમતા દૂર કરવી બહુ મુશ્કેલ છે. છતાં તેમણે આધ્યાત્મ જ્ઞાનરૂપી તલવારથી તેનો વિચ્છેદ કર્યો હતો તેથી તેઓ તેનો સહેલાઈથી ત્યાગ કરી શક્યા હતા. જય મહાદેવ. મિત્રો, કથા ગમી હોય તો કથાને એક લાઈક કરી કોમેન્ટમાં જય ભગવાન વિષ્ણુ જરૂરથી લખજો. તો મિત્રો, ફરી મળીશું આવી જ સુંદર કથા સાથે.